ચોથા વાળા લખે આપણે ગુજરાતીમાં અપંગના ઓજસ એના કવિ છે ઉમરપાળ દેસાઈ. આપણે વાંચન કરવાનું છે કે એક દિવ્યાંગ બાળક છે વોલ્ટર. એ વોલ્ટર કેવી રીતે પોતાને હાથ પગ ચાલી શકતા નથી છતાં પણ હિંમતથી એ આગળ વધે છે. તો આપણે તો હાથ પગ છે તો આપણે કેમ ના કામ કરી શકીએ? તો આપણે ત્રીજા વાળા હલન ચલન કરી શકીએ છીએ. તો આપણે આગળ વધવાની ધગસ હોવી જોઈએ. તો આપણે થોડા શબ્દોની સમજ જોઈએ. નિષ્ક્રિય એટલે કેવું? ક્રિયા ના કરે તેવું. તો એના હાથ પગ નિષ્ક્રિય થઈ ગયા. પારંગત, તમારે કેવું બનવાનું છે? પારંગત. પારંગત એટલે હોશિયાર. આપણે ખોટ બનવાનું નથી. મોમો ઓગળો, ડોક્ટરો મોમો ઓગળો ગાડી ગયા. આશ્ચર્ય થયું. મોમો ઓગળો ગાળવા એટલે આશ્ચર્ય પામવું.